તો કાઇન્ડ ઓફ એવી વસ્તુ થઈ ગઈ ને કે આપણે મોટિવેશનલ સ્પીચીસ સાંભળતા હોય ઘણી બધી વાર, એઝ અ બિઝનેસમેન્સના જે સેશન્સ પણ થતા હોય એમાં ઘણી બધી વાર બોલતા હોય કે તમે તમારા એમ માણસો જેવા કામ કરે છે એના હિસાબે લઈને ચાલો. તમે જુનિયર સાથે બેસીને વાત કરો છો તો તમારે એના જેવી રીતે વાત કરવી પડશે. તમે સિનિયર સાથે છો તો તમે એ લેવલની વાત કરવાની. તમે બોર્ડ સાથે ડિસ્કશન કરો છો તો તમારો પર્સનાલિટી એ લેવલની હોવી જોઈએ. હમણાં એક બહુ વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલે છે, ઘણી બધી વખત તમે કદાચ કોઈ રીલ્સ જોતા હશો તો એમાં આવતું હશે કે એક ડૉક્ટર છે, નાના બાળકનો ડૉક્ટર છે, અને નાનું બાળક એમની સાથે જ્યારે ટ્રીટમેન્ટ માટે આવે છે અને એ સમયે એ ડૉક્ટર ઇન્જેક્શન એ બાળકને આપવું હશે, પણ ડૉક્ટર પણ ત્યાં ભૂલી જાય છે, પણ નાના બાળકની જેવો બની જાય છે. એની સાથે રમતો હોય, એની સાથે મસ્તી કરતો હોય, એને હસાવતો હોય, એને કોઈ સ્ટોરી કહેતો હોય, કોઈ ગીત ગાતો હોય, અને ધીરે રહીને નાનું બાળક જેમ હોય એ રીતના ટ્રીટ કરી અને ધીરે રહીને એને ઇન્જેક્શન મારી દે છે. એ બાળકને પણ ખબર પડતી નથી કે મને ઇન્જેક્શન આપી દીધું. બાળક રડતો પણ નથી, પણ હસતો હસતો એ બહાર જતો રહે છે. તો આ એક આપણું કર્તવ્ય છે. કૃષ્ણએ જીવનમાં આ કર્યું. આપણે ટીટ ફોર ટેટ કહીએ છીએ ખરા કે જેવા સાથે તેવા, પણ ક્યારેય આપણે જીવનમાં એ ઉતાર્યું નથી. આપણે ટીટ ફોર ટેટ ક્યાં યુઝ કરીએ છીએ કે તમારું કોકે અહિત કર્યું હોય કે તમને કોઈ બે શબ્દો સાચા જૂઠા સમજાયા હોય તો એ સમયે આપણે ટીટ ફોર ટેટ કરીએ છીએ કે જ્યાં આપણું ખોટું કર્યું, આપણને બે શબ્દ ના બોલવાના બોલ્યા તો એને હું સામે એવું જ વર્તન એની સાથે કરું. પણ ખરેખર ટીટ ફોર ટેટ ક્યાં કરવાની જરૂર છે કે જેને ખરેખર જરૂર છે, તમારા મદદની જરૂર છે, તમારા સારા વિચારની જરૂર છે, ત્યાં એના જેવા બનીને એને કોઈ સાચો માર્ગ બતાવો, સાચો ઉપદેશ આપ્યો, જે કૃષ્ણએ કર્યું છે, જે અર્જુનને ઉપદેશ આપ્યો, ગીતાનો ઉપદેશ આપ્યો. MNH ઘર સજાएं, खुशियां लाएं.